જેલમાં રહેલી ગર્ભવતી મહિલા જાગૃતિબેન વિવેકભાઈ લાલવાણીને મિસકેરેજ થવાથી દુઃખદ ઘટના સામે આવી હતી, જેને કારણે સમગ્ર સિંધી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. જેલમાં રહેલી ગર્ભવતી મહિલા જાગૃતિબેન વિવેકભાઈ લાલવાણીને મિસકેરેજ થવાથી દુઃખદ ઘટના સામે આવી હતી, જેના કારણે સમગ્ર સિંધી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ સિંધી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં તાત્કાલિક સલટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમણે ઘટનાની નિષ્ક્રિય તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મારું નામ વિવેકભાઈ લાલવાણી છે. જાગૃતિબેનના હસબન્ડ છું. મારા વાઈફ છે ને 1 તારીખથી કસ્ટડીમાં હતા. 1 તારીખથી જ એમના પ્રેગ્નન્સીના રિપોર્ટ કરવામાં આવ્યા હતા પોલીસ પ્રશાસન દ્વારા. જે કાંઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જે કાંઈ એમની કેર લેવાની હોય તે લેવામાં નથી આવી. અત્યારે 19 દિવસ થયા છે. 19 દિવસમાં મારા વાઈફ દ્વારા મારા દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ પણ જેલ દ્વારા કે કોર્ટમાં અમે રજૂઆત કરી છે કે આ વસ્તુ છે, અમારી સાથે આ વસ્તુ થાય છે કે કાંઈ પણ કેર લેવામાં નથી આવતી અને દવા પણ આપવામાં નથી આવતી. સર્ટી હોસ્પિટલ દ્વારા અમને જે કાંઈ દવા લખવામાં આવી કે ઇન્જેક્શન લખવામાં આવે તે કાંઈ પણ લેવામાં નથી આવ્યા. અમારી કોઈ રજૂઆત સાંભળી નહીં ને કોઈ કાંઈ એક્શન લીધું નહીં. બેનને રજૂઆત કરી હતી કે અમને મારી દવા ચાલુ છે? બેન દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, મારી દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, કોર્ટમાં બી રજૂઆત કરવામાં આવી, વકીલ દ્વારા કોર્ટમાં બી રજૂઆત કરવામાં આવી છે. ઓકે. હમણાં જ સમાજના માધ્યમથી જાણકારી મળી કે અમારા જાગૃતિબેન લાલવાની જે હાલ જેલ કસ્ટડીમાં હતા, જે 7 વીકની પ્રેગ્નન્સી હતી એમને, જ્યારે એમને જેલ મોકલવામાં આવેલ ત્યારે પણ એ વાત જેલર અને તમામ જેલ સ્ટાફને માહિતી હતી કે આ બેન પ્રેગ્નન્ટ છે. તો એક પ્રેગ્નન્ટ દર્દીના સાથે જે પ્રમાણેનું ટ્રીટમેન્ટ હોવું જોઈએ, જે પ્રમાણેની દેખરેખ રાખવી જોઈએ, જે જેલની અંદરૂની જે હોસ્પિટાલિટી છે, જે સુવિધાઓ હોય છે, મેડિકલ સુવિધાઓ, તે લોકો ધ્યાન રાખવું જોઈએ. ક્યાં ને ક્યાંક અમે એમ માનીએ છીએ કે એની અંદર કોઈ બેદરકારી છે. તેના હિસાબે જ આ જે બેનનું જે 7 વીકની પ્રેગ્નન્સી હતી એમાં દુઃખ સાથે કહેવું પડે છે કે એ બાળક છે એ ગુજરી ગયો છે અને અત્યારે સર્ટી હોસ્પિટલમાં બેનને ટ્રીટમેન્ટ માટે લાવ્યા છે. તો અમારું સમાજનો આક્રોશ છે, સમાજ દુઃખી છે એ બાબતે કે એક નાના જીવ જેના જોયું જ નથી હજી જીવન એનું, અને એમની મૃત્યુ થઈ છે. એ ખૂબ ગંભીર ઘટના છે અને અમે તંત્રને અપીલ કરીએ છીએ કે આ બાબતે જેલના તમામ અધિકારીઓ ઉપર અને જેલના મેડિકલ સ્ટાફ ઉપર અને જે લોકો આના માટે જવાબદાર હોય છે, જે તે જેલની અંદર દર્દી છે, જેલની અંદર કેદી છે, એ પ્રેગ્નન્ટ છે, મહિલા છે અને એનું બાળક હતું જીવનનું, અને બહેનો માટે બાળક આવે એના માટે બહુ ખૂબ ખુશીની એને આવતી હોય કે ભાઈ હું પ્રેગ્નન્ટ છું, બાળક આવવાનું છે, એને ખૂબ ખુશી મહેસૂસ થતી હોય મહિલા તરીકે. આજે એ ખુશી એમની પાસેથી છીનવાઈ ગઈ છે. એમના હસબન્ડ વિવેકભાઈ મારી સાથે છે, વિકીભાઈ એમના દેવરસિંહ મારી સાથે છે. આખા પરિવારની અંદર ખૂબ દુઃખની લાગણી છે અને અમે તંત્રને અપીલ કરીએ છીએ કે આ જે ઘટના બની છે જેલની અંદર, એની અંદર ઇન્વેસ્ટિગેશન પ્રોપર કરવામાં આવે અને જે તે લોકો જવાબદાર છે તેની ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે. જે કાર્યવાહી કરવામાં નહીં આવશે તો સમસ્ત સિંધી સમાજ આ બાબતને લઈને પોતાનું રોષ વ્યક્ત કરવાની છે.